જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, સોરી હું મ્યુટ ઉપર હતો. આજનો દિવસ હોળીનો છે, તો જરા એનું મહત્વ અને આપણા મહાત્માઓને કહું, પછી હું મૂકું આપણો વિડીયો. જય સચ્ચિદાનંદ. હોળી એટલે એક જે ભક્ત પ્રહલાદ કરીને જે થઈ ગયા, એમણે જે હોળિકા નામની જે બેન હતી આપણે હિરણ્યકશ્યપના તેમને એમ હતું કે મને પેલો વરદાન હતું એમને, એમાં પછી એમને બાળી નાખવા હતા ભક્ત પ્રહલાદને, કારણ કે એમને શ્રીહરિ યાદ આવતા હતા અને શ્રીહરિની પૂજા કરતા હતા, અને હિરણ્યકશ્યપ એમ માનતા હતા કે હું જ ભગવાન છું. તો એમને મારી નાખવા માટે એમની બેનને કીધું કે એમની બેનને આ વરદાન છે, તો એ જે શાલ ઉડીને બેસશે હોડિકામાં તો કશું નહીં થાય. પણ આ શ્રીહરિનો જાપ કરતા રહ્યા ભક્ત પ્રહલાદ, અને આખરે બેન ગુજરી ગયા. હવે આપણા માટે આ એનું હિસ્ટોરિકલ કે જે આપણે કહે ને આધ્યાત્મિક એનું જે હિન્દુઓમાં જે મુકાયેલું છે તે. હવે હકીકત શું છે, હોળી એટલે આત્માની જ્ઞાનાગ્નિ. આત્માની જ્ઞાનાગ્નિમાં એ જ્ઞાનાગ્નિ કેવી રીતે કામ કરે છે, એ કેવી રીતે ઉપયોગી થાય છે, તો કે શુદ્ધ ઉપયોગથી. એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં, પ્રજ્ઞાશક્તિના જ્ઞાન પ્રકાશમાં, દિવ્ય જ્ઞાન પ્રકાશમાં એ શુદ્ધાત્માની જ કાર્યકારી શક્તિ છે. એ એમના પ્રકાશમાં આપણે આ બધા જ આપણા મન વચન કાય, અને ખાસ કરીને મનની ગ્રંથિઓને જો કરીએ શુદ્ધાત્મા દ્રષ્ટિએ, તો એ ગ્રંથિઓ ઓગળતી જાય. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોતા જોતા એનું મૂળ કારણ કઈ રીતે એ બંધાયેલું, અભિપ્રાય કેવી રીતે બંધાયેલો, ત્યાં લગી આપણી દ્રષ્ટિ લઈ જાય છે. એટલે આપણને ખબર પડે કે ઓહો, મૂળભૂત માન્યતાની ભૂલ આ હતી, રોંગ માન્યતાની, અજ્ઞાન માન્યતાની. એટલે ત્યાં લગી આપણી દ્રષ્ટિ જતા આપણી એ માન્યતા ફરી જાય છે, અને એ ગ્રંથિઓ ઓગળી જાય છે. એટલે એ મોટું કામ છે કે ગ્રંથિઓ ઓગાળવાનું. એટલા માટે જ્ઞાની પુરુષોને, તીર્થંકર પરમાત્માને નિર્ગ્રંથ કહેવામાં આવે છે. એટલે આ દિવ્ય જ્ઞાન પ્રકાશ એટલો બધો પાવરફુલ હોય છે, ગમે તેવું કર્મ હોય ને તે ભસ્મીભૂત થઈ જાય. એટલે આપણો આ પ્રયોગ આજના દિવસે વિશેષ કરીને રાખીએ, પણ રોજે રોજનો આપણો શુદ્ધ ઉપયોગ છે, કે જે શુદ્ધ ઉપયોગમાં આપણે બધા જ કર્મોને ભસ્મીભૂત કરી દઈએ. જે ભ્રાંતિના કર્મો હતા તે જ્ઞાની પુરુષની જ્ઞાનાગ્નિથી જ ભસ્મીભૂત થાય, અને બાકીના જે બધા કર્મો છે તે એમની આજ્ઞામાં રહીને એને ઉકેલવાના છે. એટલે રાત દિવસ આપણી પ્રજ્ઞાશક્તિની હોળીમાં આપણે આપણી બધી જ ગ્રંથિઓ રહી ગયેલી માન્યતાઓ, અજ્ઞાન ગયું અને માન્યતા રહી. અજ્ઞાન ગયું એટલે અજ્ઞાને કરીને જે બધા અભિપ્રાયો ચિત્રામણ થયેલી
જે અભિપ્રાય અથડામણ કરાવે છે, માથાકૂટ કરાવે છે, કચકચ કરાવે છે, ખેંચાખેંચી કરાવે છે. એટલે અહીંયા મનને ચોખ્ખું કરવાનું, મનને ઉગાડવાનું આ આપણને સાધન મળ્યું છે. અમુક સાધન અમોઘ એટલે કે એ કામ કરીને જ રે. એટલે પછી અલગથી બેસીને સામાયિક ને એના બધા પ્રયોગ આપેલા છે, પણ એ ક્રિયા કરીને પ્રયોગ નથી, એ ઉપયોગનો આખો પ્રયોગ છે, ઉપયોગથી રહેવાનો આખો પ્રયોગ છે. એટલે એ રીતે આપણે એને રહીએ. એટલે બધાને હેપી હોલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ પદ સાંભળીએ કવિરાજશ્રીનું.